શહેરોમાં કોઈના પણ ઘરે સંતાન જન્મે એ કિન્નર સમાજને ખબર પડી જતી હોય છે અને પછી એ માસીબા વધાઈ લેવા આવતા હોય છે. હું 20 વર્ષથી ગામડામાં રહ્યો ત્યાં આવી રીતે માસીબા વધાઈ લેવા આવતા જોયા નથી. અમારે ત્યાં સંતાનોનો જન્મ થયો ત્યારે અમે અમદાવાદમાં ભાડે રહેતા હતા. એ સમયે ગામડે કે ક્યાંય પણ કોઈ મકાન કે જમીનનો ટુકડો ન હતો. તો દીકરાના જન્મ બાદ 20-22 દિવસ થવા આવ્યા હશે. એકવાર સવારે હું બસ ઓફિસે જવાની તૈયારી કરતો જ હતો અને ત્યાં મોટા મોટા સોનાના ઘરેણા પહેરેલા 3 માસીબા આવી ગયા. એમણે 5100 એટલે કે 5100ની વધાઈ માંગી. આ 2014ની વાત છે. એટલે આ રકમને આજથી 11 વર્ષ પહેલાના મૂલ્યમાં જોવી મમ્મી અને મેં કહ્યું કે આટલા બધા તો ન હોય, અમે 1100 સુધી રાજી ખુશીથી આપીએ. પણ એમણે 5100 જ પકડી રાખ્યું કે દીકરો છે તો આટલા આપવા જ પડશે વગેરે. અમે કહેતા રહ્યા કે અમે ભાડે રહીએ છીએ અને આટલા બધા રૂપિયા ન માંગો. એટલે 3માંથી એક માસીબા ટોન્ટમાં બોલ્યા કે ભાડે રહેતા હો અને રૂપિયા ન હોય તો દીકરો પેદા જ ના કરાય ને. આ વાક્ય સાંભળીને મારો પિત્તો ગયો કે અમારે સંતાન પેદા કરતા પહેલા શું તમને આપવાની ગમે તેટલી વધાઈનું જોવાનું કે વિચારવાનું? સારા તહેવાર કે પ્રસંગે તમને સમાજ આપે છે એ સમાજની ભલમાનસાઈ કહેવાય. એમાં આવી દાદાગીરી ન હોય. મળશે તો 1100 જ રૂપિયા, રાજી થઈને લેવા હોય તો લો. આ વાત ગરમી પકડી ગઈ અને ત્રણેય ઊભા થઈને ઘાઘરા ઊંચા કરવા પર આવી ગયા. મેં મમ્મીને કહ્યું કે અમને કોઈ જ ન આપતા હું પોલીસ સ્ટેશન જાઉં છું એમ કહીને ફટાફટ નીચે ઉતરી ગયો. એ ત્રણેય મને બાઇક લઈને જતા જોયો. અમારે જસ્ટ અડધો કિલોમીટર દૂર પોલીસ ચોકી હતી. મેં કિક મારી અને હજુ શેરીની બહાર નીકળ્યો ત્યાં ઘરેથી ફોન આવ્યો કે માસીબાઓ જતા રહ્યા. તો હવે પોલીસ સ્ટેશન ન જતો. મેં ઘરે આવીને પૂછ્યું કશું આપ્યું નથી ને? ઘરેથી કહ્યું કે ના, અમારે આ ઘટના બની એના જસ્ટ 15 દિવસ પહેલા અમદાવાદ વડોદરા વચ્ચે એક ટ્રેનમાં એક માસીબાએ કોઈ બિહારીને ખાલી જગ્યા દીધી હતી. મજૂરીના રૂપિયા ભેગા કરીને કોઈ તહેવારમાં આવા મજૂરો બિહારમાં વતન ઘરે જ જતા હતા અને માસીબાએ ઉઘરાણા કરવા ટ્રેનમાં આવી ગયા. રકઝક થઈ માસીબાએ ખાલી જગ્યા દીધું. ખાલી જગ્યા હું એટલે બોલું છું કે અમુક શબ્દો ફેસબુકમાં વર્જિત છે જેનું નામ પણ ન લઈ શકાય. મજૂર ખાલી જગ્યા ગયો. આ કેસ જ્યારે મીડિયામાં ઉછળ્યો હતો અને એના લીધે એ સમયે પોલીસ જોરદાર હરકતમાં હતી અને હું પોલીસ સ્ટેશન જવા નીકળ્યો એટલે કદાચ એ ત્રણેય જતા રહ્યા. એમને એ જ મકાનમાં હોત તો એ પછી એ લોકો ગમે ત્યારે આવત ખરા. પણ અમે 4 મહિના બાદ પોતાનું મકાન લીધું અને એરિયામાંથી બીજા એરિયામાં આવી ગયા. તો પછી ક્યારેક આ સંતાનની વધાઈ બાબતે આવ્યા નહીં. પણ આ દિવાળીએ આવતા હોય છે. હોળી વચ્ચે તો એવું શરૂ કરેલું કે હોળીમાં પણ આવવા લાગ્યા. એ પણ 51 રૂપિયા નહીં, ઘર દીઠ 101 રૂપિયા જ લેવાના. મેં ઘરે કહેલું છે કે દિવાળીએ રાજી ખુશીથી 101 રૂપિયા આપી દેવા. એ સિવાય વર્ષમાં કોઈ તહેવાર આવે તો બારણું બંધ કરી દેવું. ભલે શાપ આપવા હોય તો એ આપે. જે અમારે ઘરે કે ઓફિસમાં કે સોસાયટીમાં મહેનત કરતા હોય છે એમને હું વારે તહેવારે મારી યથાશક્તિ મુજબ રાજી કરતો હોઉં છું. પણ કોઈ પણ કારણ વગરનો હક જીતવીને દાદાગીરી કરીને માંગે, આપણે શાપ કે એવા ટોન્ટ મારીને માગે એ ન પોસાય. ઘણા લગ્નોમાં પણ માસીબાઓને એક મોટી રકમ માટે અઠાગ્રહ કરતા આપણે સૌએ જોયા છે. લોકો પોતાનો પ્રસંગ બગડે નહીં એટલે આપી પણ દેતા હોય છે. આ અનુભવ રિકોલ એટલે થયો કે અમારે સોસાયટીના ઉપરના માળે એક ફેમિલી રહે છે. મિત્રો, હવે સ્ટોરી ધ્યાનથી સાંભળજો. સ્ત્રીઓ પુરુષો આખું ઘર આખો દિવસ હાર્ડવર્ક કરે છે. એમને જ્યાં સંતાન આવ્યું તો માસીબાઓ આવ્યા અને 11,000 માંગ્યા. મતલબ કોઈની સ્થિતિ સમજવાની જ નહીં. આપણો સમાજ બહુચરાજી માતાના ભક્ત એવા કિન્નર સમાજને એવી રીતે વારે તહેવારે કે પ્રસંગે રાજી ખુશીથી કશીક બક્ષિસ આપતો રહ્યો છે. પણ એમાં હવે ઘણી બધીઓ એવી છે ઇવનનું ડુપ્લિકેટ કિન્નર પણ ખૂબ છે. શહેરોમાં ગાર્ડનમાં આવા ડુપ્લિકેટ કિન્નરો ખાસ જોવા મળી જાય છે. જે પ્રેમી પંખીડા બેઠા હોય એવામાં કપલો જ પકડે છે. એ લોકો બિચારાઓને માંડ એકાંત મળ્યું હોય એટલે માથાકૂટ કરવાને બદલે આ ડુપ્લિકેટ કિન્નરોને પણ 50-100 રૂપિયા આપી દે અને આ લોકો સાંજ પડતા એક સારી એવી રકમનું ઉઘરાણું કરી જતા હોય છે. આવી જ રીતે ટોલ નાકાઓ, ટ્રેન વગેરેમાં પણ સાચા ખોટા કિન્નર આવી રૂપિયા માંગતા માટે મળી જાય છે. હમણાં સીસીટીવી ફૂટેજની સાવરકુંડલાની એક રીલ સામે આવી હતી જેમાં 4-5 કિન્નરો રોડ પર ચા ગલ્લાવાળા વેપારીઓ સાથે માથાકૂટ કરે છે. એમના પડીકા ઉડાડે છે
ઘાઘરો ઊંચો કરે છે અને પછી વેપારીનો મગજ જાય છે અને તેઓ એમને દોડાવીને મારે છે. એ રીલમાં 800 જેટલી કમેન્ટ હતી. આ બધી જ કમેન્ટમાં લોકોને માસીબા સામે ફરિયાદ હતી કે આ લોકો કેવી રીતે દાદાગીરી કરે છે અને તેઓ વેપારીઓની સાથે હતા. એક સમયે બહુચરાજીના ભક્તોને સુકન્યાળ ગણતા કે કિન્નર સમાજ સામે આમ સમાજને કેમ આટલી ફરિયાદ છે. હવે ધ્યાનથી સાંભળો હું શું કહેવા માંગુ છું. એ બાબતે એમણે આત્મમંથન કરવું તો જોઈએ. હા હજુએ કેટલા માસીબા જે આપો એમાં રાજી થઈને આશીર્વાદ આપીને જતા હોય છે. એમના માટે માન ઉપજે, એમને વંદન. પણ હાલના સમયમાં આ બાબતે મોટાભાગના લોકોના અનુભવો સારા નથી. એ હકીકત છે. તમારો અનુભવ કેવો છે તે કમેન્ટ કરીને જરૂર જણાવજો. જય શ્રી કૃષ્ણ, સીતારામ.